Hello friends, let's continue our subject Thermal Engineering 2, Unit number 1, IC engine, and this is our lecture number 10. Okay, today's our first topic is valve mechanism of 4-stroke engine. Okay, 4-stroke engine અને 2-stroke engine આપણે બંનેનું વર્કિંગ સ્ટડી કરી ગયા. ઓકે, 4-stroke એન્જિનમાં વાલ્વ હોય છે અને વાલ્વને ઓપરેટ કરવા માટે વાલ્વ મિકેનિઝમ હોય છે, જ્યારે 2-stroke એન્જિન છે એમાં પોર્ટ હોય છે જે પિસ્ટનની મૂવમેન્ટ દ્વારા ઓપન અને ક્લોઝ થાય છે. ઓકે, તો ત્યાં કોઈ પણ પ્રકારનું મિકેનિઝમની જરૂરિયાત રહેતી નથી. વાલ્વને ઓપરેટ કરવા માટે, ઓપન અને ક્લોઝ કરવા માટે મિકેનિઝમની રિક્વાયરમેન્ટ રહે છે, જ્યારે 2-stroke એન્જિનમાં પોર્ટ હોય છે અને જે વાલ્વ પિસ્ટનની મૂવમેન્ટ દ્વારા ઓપન અને ક્લોઝ થાય છે, જેના કારણે ત્યાં કોઈ તેને ઓપરેટ કરવા માટે કોઈ મિકેનિઝમની રિક્વાયરમેન્ટ રહેતી નથી. ઓકે, સો આપણે 4-stroke એન્જિનનું વર્કિંગ જોઈ ગયા. તો એ વર્કિંગ મુજબ જે વાલ્વ છે એ ચોક્કસ સમયે ઓપન થવો જોઈએ અને ચોક્કસ સમયે બંધ પણ થવો જરૂરી છે. તો ચોક્કસ સમયે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ કરવા માટે 4-stroke એન્જિનમાં ચોક્કસ સમયે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ થાય તે માટે એક જે અરેન્જમેન્ટ કરવામાં આવે છે, ઓકે, વાલ્વને ચોક્કસ સમયે ઓપન અને ક્લોઝ કરે તે માટેની જે અરેન્જમેન્ટ તેમાં કરવામાં આવે છે એ વાલ્વ મિકેનિઝમ તરીકે ઓળખાય. ઓકે, હવે આ વાલ્વ મિકેનિઝમનું સ્ટ્રક્ચર તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, 4-stroke એન્જિનમાં વાલ્વ મિકેનિઝમનું સ્ટ્રક્ચર તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, હવે આમાં જુદા જુદા પાર્ટ્સ દર્શાવેલા છે, જેવા કે ક્રેન્કશાફ્ટ, ઓકે, ટાઇમિંગ ગિયર, કેમશાફ્ટ, ફોલોવર, પુશ રોડ, રોકર આર્મ, સ્પ્રિંગ, વાલ્વ સ્ટેમ અને વાલ્વ. ઓકે, સો આ જુદા જુદા ભાગો જે અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે એ તમે જોઈ શકો છો. હવે આ કઈ રીતે વર્ક કરે છે તે આપણે એક્ઝેક્ટલી સમજી લઈએ કે આ વાલ્વ મિકેનિઝમ કઈ રીતે ઓપરેટ થાય છે. ઓકે, સૌપ્રથમ આપણું આઈસી એન્જિન, ઓકે, જેમાં ઇન્ડિકેટેડ પાવર છે, જે ફ્યુલના દહનથી ઉત્પન્ન થતી કુલ એનર્જી છે, તેનું ક્રેન્કશાફ્ટ પર બ્રેક પાવરમાં કન્વર્ઝન થાય અને આપણને જે કંઈ પણ પાવર આઉટપુટ મળે છે એ ક્રેન્કશાફ્ટની જે મોશન છે એ ક્રેન્કશાફ્ટ દ્વારા સૌપ્રથમ ક્રેન્કશાફ્ટ છે એ કેની સાથે કનેક્ટેડ હશે? ટાઇમિંગ ગિયર સાથે, ટાઇમિંગ ચેન અથવા તો ટાઇમિંગ બેડ, ત્રણમાંથી કોઈ પણ અરેન્જમેન્ટ ત્યાં હોઈ શકે રિક્વાયરમેન્ટ મુજબ. ઓકે, સો ઓલમોસ્ટ ટાઇમિંગ ગિયર ત્યાં વપરાય છે. તો ક્રેન્કશાફ્ટ છે એ કેની સાથે કનેક્ટેડ હશે? ટાઇમિંગ ગિયર સાથે કનેક્ટેડ હશે. અને આ ક્રેન્કશાફ્ટ પર જે ટાઇમિંગ ગિયર કનેક્ટેડ છે, તો એ ક્રેન્કશાફ્ટ ટાઇમિંગ ગિયર દ્વારા પોતાના રોટેશન કોને આપશે? કેમશાફ્ટને. ઓકે, ક્રેન્કશાફ્ટ છે ટાઇમિંગ ગિયર, ટાઇમિંગ ચેન અથવા તો ટાઇમિંગ બેડ દ્વારા પોતાના જે રોટેશન છે એ કેમશાફ્ટને આપશે. અને આ જે રોટેશનનો રેશિયો છે ક્રેન્કશાફ્ટ ટુ કેમશાફ્ટ, ઓકે, જે મેં તમને ઓલરેડી એક્સપ્લેન કરી દીધું, ક્રેન્કશાફ્ટ ટુ કેમશાફ્ટ જે રોટેશનનો રેશિયો છે એ 2:1 નો હોય છે. ઓકે, 2:1 નો હોય છે, ખાસ યાદ રાખવું. આ રીતે ક્રેન્કશાફ્ટનું ના રોટેશન સૌપ્રથમ કયા પાર્ટને મળે છે? કેમશાફ્ટને મળે છે. હવે કેમશાફ્ટને રોટેશન મળી ગયા બાદ કેમશાફ્ટ ઉપર જે કેમ પ્રોફાઇલ, રેડિયલ કેમ આવેલી હોય છે, ઓકે, વાલ્વ, ઇનલેટ વાલ્વ એટલે કે સક્શન વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ, એ બંને માટે બે જુદી જુદી રેડિયલ કેમ આવેલી હોય છે. હવે આ કેમશાફ્ટ પર જે રેડિયલ કેમ આવેલી હોય છે એ રેડિયલ કેમની ઉપર શું છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ફોલોવર છે. ઓકે, ફ્લેટ ફોલોવર, ફ્લેટ મશરૂમ ફોલોવર. તો કેમશાફ્ટ છે જેના ઉપર કેમ પ્રોફાઇલ, રેડિયલ કેમ પ્રોફાઇલ છે, એની ઉપર શું આવેલી છે? ફ્લેટ ફોલોવર. ઓકે, કેમ અને કેમ ફોલોવર નું મિકેનિઝમ તમે ઓલરેડી સ્ટડી કરી ગયા થિયરી ઓફ મશીનમાં. હવે આ કેમશાફ્ટ છે એ ફોલોવર છે એને પુશ કરશે, એને ધક્કો મારશે. કેમશાફ્ટ પરની રેડિયલ કેમ દ્વારા ફોલોવર છે એ ધક્કો, ફોલોવરને ફોર્સ મળશે. હવે ફોલોવર છે એ ફોલોવરની ઉપર તમે આકૃતિમાં જોઈ શકો છો એક પુશ રોડ છે એ ગોઠવાયેલો છે. સો ફોલોવરને જે ફોર્સ મળશે એ ફોર્સ કેના સુધી સપ્લાય થશે? પુશ રોડને મળશે. પુશ રોડને ધક્કો લાગશે. ઓકે, કેમશાફ્ટ દ્વારા ફોલોવરને ફોર્સ ટ્રાન્સમિટ થશે અને ફોલોવર દ્વારા એ ફોર્સ કેને ટ્રાન્સમિટ થશે? પુશ રોડને. આ પુશ રોડ છે એ ઉચકાશે. ઓકે, પુશ રોડ છે એ ઉચકાશે. હવે પુશ રોડ બાદ બીજો તમે એક કમ્પોનન્ટ પુશ રોડના બીજા છેડે, પુશ રોડ જે છે પુશ રોડ એનો એક છેડો છે એ રેડિયલ કેમ પ્રોફાઇલની ઉપર જે ફોલોવર છે એ ફોલોવર પાસે હશે અને બીજો જે ઉપરનો છેડો છે એ ક્યાં કનેક્ટેડ હશે? તો કે એક રોકર આર્મ હશે. ઓકે, એક રોકર આર્મ. એ રોકર આર્મ પર ના છેડે અહીંયા પુશ રોડનો બીજો છેડો છે એ કનેક્ટેડ હશે, એક છેડો ફોલોવર સાથે. ઓકે, સો ફોલોવર દ્વારા પુશ રોડને ફોર્સ ટ્રાન્સમિટ થશે. ત્યારબાદ પુશ રોડ છે એ રોકર આર્મના છેડે કનેક્ટેડ હોવાથી પુશ રોડનું જે ફોર્સ છે એ કેને ટ્રાન્સમિટ થશે? રોકર આર્મને. હવે રોકર આર્મ છે, ઓકે, રોકર આર્મ જે છે એ રોકર આર્મનું એઝ એ એક્ઝામ્પલ આ છેડે છે પુશ રોડ અહીંયા કનેક્ટેડ છે. ઓકે, હવે
આ રોકર આર્મ છે પોતાની પોઝિશન છે અહીંયા એક સ્પ્રિંગ હશે, અહીંયા શું હશે? એક સ્પ્રિંગની સ્ટીફનેસના કારણે જે રોકર આર્મ છે એ આ તરફ ઝૂકેલો હશે, પરંતુ જ્યારે અહીંયા પુશરોડ દ્વારાનું લાગતું ફોર્સ છે સ્પ્રિંગની સ્ટીફનેસ કરતાં વધી જશે ત્યારે આ રોકર આર્મ આ તરફ ઝૂકશે. ઓકે, સ્પ્રિંગની સ્ટીફનેસ કરતાં રોકર આર્મ પર જે પુશરોડ દ્વારા ફોર્સ લાગે છે એ વધી જશે ત્યારે આ જે રોકર આર્મ છે એ આ તરફ સ્વાઇવલ કરશે. ઓકે, આ તરફ સ્વાઇવલ થશે અને રોકર આર્મ સ્વાઇવલ થવાથી સ્પ્રિંગની સ્ટીફનેસ કરતાં પુશરોડ દ્વારા રોકર આર્મ પર લાગતું ફોર્સ છે વધી જશે એટલે રોકર આર્મ સ્વાઇવલ થશે. રોકર આર્મ છે એની સાથે વાલ્વ સ્ટેમ કનેક્ટેડ છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. ઓકે, રોકર આર્મ સાથે વાલ્વ સ્ટેમ કનેક્ટેડ છે. હવે આ વાલ્વ સ્ટેમ છે એ ઉંચકાશે, વાલ્વ સ્ટેમ ઉંચકાશે એટલે વાલ્વ શું થશે? ઓપન થશે. ઓકે, વાલ્વ સ્ટેમ ઉંચકાશે એટલે વાલ્વ ઓપન થશે. સો આ ફોર સ્ટ્રોક એન્જિનનું વાલ્વ મિકેનિઝમ આ રીતે કાર્ય કરે છે. નાઉ આપણે ઓલરેડી થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટમાં ઓટો સાયકલ અને ડીઝલ સાયકલ આ બંને સાયકલ જે પેટ્રોલ અને ડીઝલ એન્જિન માટેની છે એનું પીવી ડાયાગ્રામ, એના માટેની એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સીના ઇક્વેશનનું ડેરિવેશન ને બધું ઓલરેડી સ્ટડી કરી ગયા. બટ થિયોરિટિકલ આપણે જે સ્ટડી કરી ગયા ઓટો સાયકલ અત્યાર સુધી કે ડીઝલ સાયકલ, ફોર સ્ટ્રોક પેટ્રોલ એન્જિન છે ઓટો સાયકલ પર કાર્ય કરે છે, ફોર સ્ટ્રોક ડીઝલ એન્જિન છે એ ડીઝલ સાયકલ પર કાર્ય કરે છે. તો આ બંને એન્જિન માટે આપણે જે ઓલરેડી ઓટો સાયકલ અને ડીઝલ સાયકલ સ્ટડી કરી ગયા એ થિયોરિટિકલ ઓટો સાયકલ અને થિયોરિટિકલ ડીઝલ સાયકલ હતી જે આપણે વિચારેલી હતી. બટ એકચ્યુઅલમાં જે ઓટો સાયકલ અને ડીઝલ સાયકલની આપણે વાત કરીએ તો થિયોરિટિકલ ઓટો સાયકલ કરતાં જે એકચ્યુઅલ ઓટો સાયકલ છે એ કંઈક ડિફરન્ટ હોય છે અને થિયોરિટિકલ ડીઝલ સાયકલ કરતાં પણ એકચ્યુઅલમાં જે ડીઝલ સાયકલ છે એ અલગ હોય છે. ઓકે, સો આપણે અહીંયા ઓટો સાયકલની થિયોરિટિકલ અને એકચ્યુઅલ કમ્પેરિઝન કરીએ. સો અહીંયા તમે જોઈ શકો છો કે થિયોરિટિકલ ઓટો સાયકલ છે એ પીવી ડાયાગ્રામ પર દર્શાવેલી છે. થિયોરિટિકલ ઓટો સાયકલ દરમિયાન અહીંયા 5 to 1 તમે જોઈ શકો છો આ. ઓકે, એટમોસ્ફિયરિક પ્રેશર કરતાં જેવું પ્રેશર બિલો જશે એટલે સક્શન સ્ટ્રોક થશે 5 to 1 જે દરમિયાન ફ્રેશ ચાર્જ અંદર દાખલ થશે. ત્યારબાદ 1 થી 2 જે ફ્રેશ ચાર્જ દાખલ થાય છે તેનું કમ્પ્રેશન થશે. ત્યારબાદ 2 to 3 ઓકે હીટ સપ્લાય થશે. 2 to 3 દરમિયાન ફ્યુલના દહનથી હીટ સપ્લાય થશે. 2 આગળ સ્પાર્ક થશે. ઓકે, પોઈન્ટ 2 આગળ. ઓકે, થિયોરિટિકલ આપણે જે વિચારીએ છીએ એ સ્પાર્ક ક્યાં થાય છે એ ખાસ યાદ રાખજો, અહીંયા એક્ઝેક્ટ પોઈન્ટ 2 આગળ. ઓકે, ત્યારબાદ 3 to 4 છે એ પાવર સ્ટ્રોક છે, એક્સપાન્શન સ્ટ્રોક, વિસ્તરણ પ્રક્રિયા. ત્યારબાદ 4 to 5 તમે જોઈ શકો છો જે એક્ઝોસ્ટ સ્ટ્રોક દર્શાવેલો છે. 4 to 5 જે એક્ઝોસ્ટ સ્ટ્રોક દર્શાવેલો છે જેમાં એક્ઝોસ્ટ ગેસીસ છે એ સિસ્ટમમાંથી બહાર નીકળે છે. ઓકે, એટલે કે સ્કેવેન્જિંગ પ્રોસેસ થાય છે. સો થિયોરિટિકલ ઓટો સાયકલની વાત કરીએ તો એ એક્ઝેક્ટલી કંઈક આ રીતની આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા. બટ એકચ્યુઅલ ઓટો સાયકલ તમે અહીંયા જોઈ શકો છો કે એકચ્યુઅલમાં આ સક્શન પ્રોસેસ છે કઈ રીતે થાય છે તમે જોઈ શકો છો. 5 to 1 સક્શન પ્રોસેસ. ધેન જે અહીંયા એક્ઝેક્ટ વર્ટિકલ લાઈન હતી હીટ સપ્લાય 2 to 3 છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન હીટ એડિશન થાય છે. આપણે એવું સ્ટડી કરી ગયા. ઓટો સાયકલ દરમિયાન કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ દરમિયાન અચળ કદે હીટ સપ્લાય થાય છે, પણ તમે અહીંયા એ પ્રોસેસ જોઈ શકો છો કે એક્ઝેક્ટ કોન્સ્ટન્ટ વોલ્યુમ જળવાઈ રહેતી નથી. ઓકે, 1 થી 2 કમ્પ્રેશન પ્રોસેસ, ત્યારબાદ 2 to 3 હીટ એડિશન, 3 to 4 એક્સપાન્શન અને 4 to 5 એક્ઝોસ્ટ સ્ટ્રોક. ઓકે, સક્શન, કમ્પ્રેશન, પાવર સ્ટ્રોક એન્ડ એક્ઝોસ્ટ સ્ટ્રોક. ઓકે, સો આ 4 સ્ટ્રોક છે એકચ્યુઅલમાં કંઈક ઓટો સાયકલ પર આપણે દર્શાવીએ તો એકચ્યુઅલમાં એન્જિનની અંદર પ્રોસેસ છે એ કંઈક આ રીતે થતી હોય છે, તેના ગુણધર્મોમાં ફેરફાર કંઈક આ રીતે થતા હોય છે. એક્ઝેક્ટલી આપણે થિયોરિટિકલ જે વિચારીએ છીએ તેવી પ્રોસેસ અહીંયા થતી નથી. ઓકે, સો આના રીઝન શું છે? ઓકે, એકચ્યુઅલ ઓટો સાયકલ થિયોરિટિકલ ઓટો સાયકલ કરતાં એકચ્યુઅલ ઓટો સાયકલ છે એ ડિફરન્ટ કેમ છે? થિયોરિટિકલી આપણે જે એફિશિયન્સી મેળવેલી, ઓકે, એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી, ઓકે, તો એના કરતાં જે આપણા એન્જિનની થર્મલ એફિશિયન્સી છે એ ઓછી મળશે. ઓકે, એના કરતાં જે એકચ્યુઅલ ડાયાગ્રામ છે તમે અહીંયા જોઈ શકો છો કંઈક ડિફરન્ટ છે. એટલે અહીંયા જે થિયોરિટિકલી આપણે એર સ્ટાન્ડર્ડ એફિશિયન્સી ડિરાઈવ કરેલી એના કરતાં એકચ્યુઅલમાં એફિશિયન્સી જે થર્મલ એફિશિયન્સી છે એન્જિનની એ કેવી મળે છે? ઓછી મળે છે. સો આ ઓટો સાયકલ થિયોરિટિકલ કરતાં એકચ્યુઅલ ઓટો સાયકલ શા માટે ડિફરન્ટ છે, શા માટે આ થર્મલ એફિશિયન્સી ઓછી મળે છે, એના જુદા જુદા રીઝનની વાત કરીએ તો સૌ પ્રથમ સ્પેસિફિક હીટ. હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સ્પેસિફિક હીટ. સક્શન સ્ટ્રોક દરમિયાન
સિલિન્ડરની અંદર શું દાખલ થાય છે? એર અને ફ્યુલનું મિક્સચર. ઓકે, હવે આ એર અને ફ્યુલનું મિક્સચર જ્યારે ફ્રેશ ચાર્જ છે એ એન્જિનની અંદર દાખલ થાય ત્યારે સ્પેસિફિક હીટ એની ડિફરન્ટ હોય છે. ત્યારબાદ એનું કમ્બશન થવાથી જે ગેસીસ જનરેટ થાય, ઓકે, દહન થવાથી જે દહનથી ઉત્પન્ન થયેલા જે વાયુઓ છે એની સ્પેસિફિક હીટ ફરીથી બદલાય છે. કન્ટિન્યુઅસ ટેમ્પરેચર છે એન્જિનની અંદર જુદા જુદા સ્ટ્રોક દરમિયાન ચેન્જ થતું હોય. ઓકે, સો તાપમાનને અનુલક્ષીને જે વર્કિંગ મીડિયમ છે આઈસી એન્જિનની અંદર એ વર્કિંગ મીડિયમનું તાપમાનને અનુલક્ષીને જે સ્પેસિફિક હીટની વેલ્યુ છે એ કન્ટિન્યુઅસ શું થતી હોય છે? બદલાતી રહેતી હોય છે. જેના કારણે વાસ્તવિક ઓટો સાયકલ છે, એક્ચ્યુઅલ ઓટો સાયકલ એ થિયોરિટિકલ કરતાં ડિફરન્ટ હોય છે. સેકન્ડ રીઝનની જો આપણે વાત કરીએ તો રાસાયણિક બંધારણ, કેમિકલ કમ્પોઝિશન એ કન્ટિન્યુઅસ બદલાતું હોય છે. વર્કિંગ મીડિયમનું કેમિકલ કમ્પોઝિશન છે એ પણ કન્ટિન્યુઅસ શું થતું હોય છે? ચેન્જ થતું હોય. ઓકે, સો વર્કિંગ મીડિયમનું કેમિકલ કમ્પોઝિશન સતત બદલાતું હોવાથી પણ જે વાસ્તવિક ઓટો સાયકલ છે એ થિયોરિટિકલ કરતાં કેવી હોય છે? એક્ચ્યુઅલમાં અલગ હોય છે. ધેન થર્ડ રીઝનની આપણે વાત કરીએ તો જે દરેક પ્રોસેસ છે અહીંયા, ઓકે, દરેક અહીંયા પ્રોસેસ છે એ થિયોરિટિકલ ઓટો સાયકલ આપણે સ્ટડી કરી ગયા ત્યારે આપણે એવું વિચારેલું કે આ દરેક પ્રોસેસ રિવર્સિબલ છે. દરેક પ્રોસેસ કેવી છે? રિવર્સિબલ. પણ એક્ચ્યુઅલમાં વાસ્તવિકમાં આ તમામ પ્રોસેસ કેવી હશે? એન્જિનની અંદર થતી તમામ પ્રોસેસ વાસ્તવિકમાં કેવી હશે? ઇરિવર્સિબલ હશે. સો આ દરેક પ્રોસેસ ઇરિવર્સિબલ હોવાથી થિયોરિટિકલ કરતાં એક્ચ્યુઅલ જે ઓટો સાયકલ છે એ ડિફરન્ટ હશે. ધેન નેક્સ્ટ આપણે કોઈ રીઝનની વાત કરીએ તો એન્જિનની અંદર આપણે અહીંયા કોઈ હીટ લોસીસ થાય છે એવું ધ્યાનમાં લેતા નહોતા. પણ એક્ચ્યુઅલમાં એન્જિન જ્યારે વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે એમાંથી ઘણા બધા છે હીટ લોસીસ થતા હોય છે. ઘણા બધા હીટ લોસીસ તેમાંથી થતા હોય છે. જેના કારણે પણ અહીંયા જે થિયોરિટિકલ ઓટો સાયકલ છે એના કરતાં એક્ચ્યુઅલ ઓટો સાયકલ છે એ કંઈક ડિફરન્ટ મળશે. અને લાસ્ટ રીઝનની જો આપણે વાત કરીએ, છેલ્લું એક કારણ કે શા માટે થિયોરિટિકલ ઓટો સાયકલ કરતાં એક્ચ્યુઅલ ઓટો સાયકલ છે ડિફરન્ટ છે. ઓકે, તો એનું છેલ્લું લાસ્ટ રીઝન એવું છે કે એન્જિનની અંદર આપણે હમણાં વાલ્વ મિકેનિઝમ સ્ટડી કરી ગયા. તો આ વાલ્વ મિકેનિઝમ એટલે કે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ થવાનો જે ટાઈમ છે એ એક્ચ્યુઅલમાં આપણે અહીંયા વાત કરી ગયા મુજબ કે 5 આગળ એક્ઝેક્ટ વાલ્વ છે ઓપન થઈ જશે, 1 આગળ ક્લોઝ થઈ જશે, સક્શન સ્ટ્રોક પૂરો. ઓકે, 4 આગળ એક્ઝેક્ટ એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થઈ જશે, 5 આગળ એક્ઝેક્ટ બંધ થઈ જશે. સો આ જે ઓપનિંગ અને ક્લોઝિંગ છે એ થિયોરિટિકલ આપણે જે ઓટો સાયકલનું વર્કિંગ જોઈ ગયા તો સેમ એક્ઝેક્ટ એ ટાઈમ પર ઓપન થતો નથી. વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગનો ટાઈમ છે એ એક્ચ્યુઅલમાં કેવો હોય છે? કંઈક ડિફરન્ટ હોય છે. વાલ્વનો ઓપનિંગ અને ક્લોઝિંગનો ટાઈમ છે એ એક્ચ્યુઅલમાં ડિફરન્ટ હોય છે. ઓકે, સો આ જુદા જુદા કારણોને લીધે થિયોરિટિકલ ઓટો સાયકલ કરતાં એક્ચ્યુઅલ ઓટો સાયકલ છે એ કંઈક અલગ મળે છે. તો હવે આપણે જે આપણું લાસ્ટ રીઝન છે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ, ઓકે, એનો ટાઈમ છે એ એક્ચ્યુઅલમાં અલગ હોય છે, જેને આપણે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ કહીએ છીએ. સો જે રીતે થિયોરિટિકલ ઓટો સાયકલ કરતાં એક્ચ્યુઅલ ઓટો સાયકલ ડિફરન્ટ છે એ જ રીતે થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ એટલે કે થિયોરિટિકલી આપણે જે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ વિચારીએ છીએ એના કરતાં એક્ચ્યુઅલ વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ કંઈક ડિફરન્ટ હોય છે તેના વિશે જોઈએ. નાઉ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ what is valve timing and what is valve timing diagram? ઓકે, વાલ્વ ટાઇમિંગ ફોર સ્ટ્રોક એન્જિનની જે વર્કિંગ સાયકલ છે એ વર્કિંગ સાયકલ દરમિયાન વાલ્વનો ખુલવાનો અને બંધ થવાનો એટલે કે વાલ્વ ઓપન થવાનો અને વાલ્વ ક્લોઝ થવાનો જે સમય છે એ વાલ્વ ટાઇમિંગ તરીકે ઓળખાય. ઓકે, ફોર સ્ટ્રોક એન્જિનની જે વર્કિંગ સાયકલ છે એ ફોર સ્ટ્રોક એન્જિનની વર્કિંગ સાયકલ દરમિયાન જે વાલ્વ છે એનો ઓપન અને ક્લોઝ થવાનો જે સમય છે એ વાલ્વ ટાઇમિંગ તરીકે ઓળખાય. ઓકે, એ વાલ્વ ટાઇમિંગ તરીકે ઓળખાશે. અને વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ તો કે આ વાલ્વ ટાઇમિંગ જે છે એટલે કે વાલ્વનું વર્કિંગ સાયકલ દરમિયાન ઓપન અને ક્લોઝ થવાનો જે સમય છે વાલ્વ ટાઇમિંગ એ વાલ્વ ટાઇમિંગનું એંગ્યુલર ક્રેન્કશાફ્ટની જે એંગ્યુલર મોશન છે, ક્રેન્કશાફ્ટનું જે કોણીય સ્થાનાંતર છે, ઓકે, એની સાપેક્ષમાં જો આ વાલ્વનું ઓપન અને ક્લોઝ થવાનો સમય છે એ દર્શાવવામાં આવે તો તેને વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ કહેવાય. ઓકે, આ વાલ્વ ટાઇમિંગ છે એ એનું એંગ્યુલર પ્રેઝન્ટેશન, વાલ્વ ટાઇમિંગનું એંગ્યુલર પ્રેઝન્ટેશન ક્રેન્કશાફ્ટની ના રિવોલ્યુશનની સાપેક્ષે જે એંગ્યુલર રિપ્રેઝન્ટેશન કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. તેને વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ કહેવામાં આવે. હવે
વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા એક થિયોરેટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ છે એ દર્શાવેલો છે. આ ક્રેન્ક શાફ્ટ છે અહીંયા. ઓકે, હવે ક્રેન્કની પોઝિશન આ રીતે જ્યારે હશે, ક્રેન્કની પોઝિશન જ્યારે આ રીતે હશે ત્યારે પિસ્ટન જે છે એ ક્યાં હશે? ટોપ ડેડ સેન્ટર પર. ઓકે, અને જ્યારે ક્રેન્કની પોઝિશન આ રીતે હશે, ક્રેન્કની પોઝિશન, ઓકે, જ્યારે ક્રેન્કની પોઝિશન આ રીતે હશે, ઓકે, હાફ રિવોલ્યુશન કમ્પ્લીટ કરી અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે ત્યારે પિસ્ટન જે છે એ ક્યાં હશે? ઓકે, જેવી રીતે આ ક્રેન્કનું રિવોલ્યુશન, હાફ રિવોલ્યુશન આ રીતે કમ્પ્લીટ થશે એમ પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી ધીમે ધીમે કઈ તરફ આવશે? બોટમ ડેડ સેન્ટર તરફ. ઓકે, સો ક્રેન્કની આ પોઝિશન માટે પિસ્ટન જે છે એ ટોપ ડેડ સેન્ટર પર હશે અને ક્રેન્કની આ પોઝિશન માટે પિસ્ટન જે છે એ બોટમ ડેડ સેન્ટર પર હશે. સો આપણે ઉપર તરફનો ભાગ છે એ ટોપ ડેડ સેન્ટર તરીકે અને નીચે તરફનો જે છેડો છે એ બોટમ ડેડ સેન્ટર તરીકે દર્શાવી શકીએ. ઓકે, હવે સૌપ્રથમ વર્કિંગ સાયકલની શરૂઆત છે આપણે અહીંયાથી કરીએ છીએ કે સૌપ્રથમ જે ક્રેન્ક છે એ આ પોઝિશનમાં છે. ઓકે, અહીંયાથી જે સક્શન સ્ટ્રોક છે એની શું થાય છે? શરૂઆત થાય છે. ઓકે, આ જે સૌપ્રથમ જે સ્ટ્રોક છે, ઓકે, આ કયો સ્ટ્રોક છે? સક્શન સ્ટ્રોક. સક્શન સ્ટ્રોક. આ જે સ્ટ્રોક છે કયો સ્ટ્રોક છે? સક્શન સ્ટ્રોક. હવે થિયોરેટિકલી આપણે જે જોઈ ગયા કે જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ, પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ સ્થાનાંતર કરવાની શરૂઆત કરે ત્યારે જે ઇનલેટ વાલ્વ છે એ શું થઈ જાય છે? ઓપન. IVO એટલે કે ઇનલેટ વાલ્વ ઓપન. IVO, ઇનલેટ વાલ્વ ઓપન થઈ જાય છે. સક્શન વાલ્વ જે છે, ઇનલેટ વાલ્વ છે એ સક્શન સ્ટ્રોકની શરૂઆતમાં પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેન્ટર પર હોય છે અથવા તો ટોપ ડેડ સેન્ટર પરથી બોટમ ડેડ સેન્ટર તરફ ગતિની જ્યારે શરૂઆત કરે છે ત્યારે ઇનલેટ વાલ્વ શું થઈ જાય છે? એક્ઝેક્ટ ઓપન થઈ જાય છે. અને સક્શન સ્ટ્રોકના અંતે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટર તરફ પહોંચે, ઓકે, ક્રેન્ક છે એ આ પોઝિશનમાંથી આ પોઝિશનમાં આવે, સક્શન સ્ટ્રોકનો અંત થાય, એક સ્ટ્રોક પૂરો થાય ત્યારે એક્ઝેક્ટ ઇનલેટ વાલ્વ છે એ શું થઈ જાય છે? ક્લોઝ થઈ જાય છે. ઓકે, અહીંયા ઇનલેટ વાલ્વ શું થઈ જાય છે? ક્લોઝ. ઓકે, સો આ 1.3 2 પોઈન્ટ સુધી અહીંયા આ સક્શન સ્ટ્રોક પૂરો. ઓકે, ત્યારબાદ જે આ છે એ શું છે? કમ્પ્રેશન સ્ટ્રોક. કમ્પ્રેશન સ્ટ્રોક. ઓકે, સો આ કમ્પ્રેશન સ્ટ્રોક અહીંયા પૂરો થાય છે 2 to 3 અને આ જે પોઈન્ટ છે કમ્પ્રેશન સ્ટ્રોકના અંતે એક્ઝેક્ટ અહીંયા શું થશે? જો 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હશે તો સ્પાર્ક થશે. ઓકે, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હશે તો સ્પાર્ક થશે અને જો ડીઝલ એન્જિન હશે તો શું થશે? ઇન્જેક્શન થશે, ફ્યુલનું ઇન્જેક્શન. ઓકે, 4 સ્ટ્રોક પેટ્રોલ એન્જિન હશે તો સ્પાર્ક થશે અને 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન હશે તો ફ્યુલનું ઇન્જેક્ટર દ્વારા ઇન્જેક્શન થશે. ઓકે, એક્ઝેક્ટ પોઈન્ટ નંબર 3 આગળ. ધેન જે સ્પાર્ક થવાથી શું થશે? પાવર સ્ટ્રોક. ઓકે, સો આ જે પાવર સ્ટ્રોક 3 to 4 અથવા તો આપણે એવું કહી શકીએ કે એક્સપાન્શન સ્ટ્રોક. ધેન 4 to 5, 4 to 5 જે સ્ટ્રોક છે એ કયો સ્ટ્રોક છે? એક્ઝોસ્ટ સ્ટ્રોક. ઓકે, સંપૂર્ણપણે કમ્પ્રેશન સ્ટ્રોક, પાવર સ્ટ્રોક આ દરમિયાન સક્શન વાલ્વ અથવા તો ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને કેવા રહેશે? બંધ રહેશે. પરંતુ પાવર સ્ટ્રોકના અંતે, એક્ઝેક્ટ પાવર સ્ટ્રોકના અંતે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટર પર હશે, પાવર સ્ટ્રોકના અંતે પિસ્ટન જ્યારે બોટમ ડેડ સેન્ટર પર હશે ત્યારે એક્ઝોસ્ટ વાલ્વ જે છે એ શું થઈ જશે? ઓપન. ઓકે, એક્ઝોસ્ટ વાલ્વ શું થઈ જશે? ઓપન. અને એક્ઝોસ્ટ સ્ટ્રોક છે એના એક્ઝેક્ટ અંતે જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર પર પહોંચશે ત્યારે એક્ઝેક્ટ એક્ઝોસ્ટ વાલ્વ કેવો થઈ જશે? ક્લોઝ. એક્ઝોસ્ટ વાલ્વ એક્ઝેક્ટ અહીંયા શું થઈ જશે? ક્લોઝ. ઓકે, થિયોરેટિકલી આપણે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ છે એ આ રીતે દોરી શકીએ. થિયોરેટિકલ આપણે વાલ્વ ટાઇમિંગ આ રીતે દોરી શકીએ. પણ થિયોરેટિકલ કરતાં જે એક્ચ્યુઅલ છે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ એ કેવો હોય છે? અલગ હોય છે. ઓકે, CI એન્જિન હોય કે SI એન્જિન હોય, સ્પાર્ક ઇગ્નિશન કે કમ્પ્રેશન ઇગ્નિશન, એટલે કે પેટ્રોલ એન્જિન કે ડીઝલ એન્જિન હોય, તો એ બંને માટે જે વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ છે, સ્પાર્કનો ટાઈમિંગ છે, ફ્યુલના ઇન્જેક્શનનો ટાઈમિંગ છે, એ એક્ચ્યુઅલમાં થિયોરિટિકલમાં જે આપણે સ્ટડી કરી ગયા એના કરતાં એક્ચ્યુઅલમાં કેવો હોય છે? ડિફરન્ટ હોય છે. ઓકે, અહીંયા જોઈ શકો છો તમે આ થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ છે, બટ એક્ચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ ઇઝ ડિફરન્ટ ફ્રોમ થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ. વાય? ઓકે, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે વાય. સો આપણે 4 સ્ટ્રોક એન્જિનનું વર્કિંગ જોઈ ગયા, વાલ્વ મિકેનિઝમ આખું સ્ટડી કરી ગયા. હવે વાલ્વ મિકેનિઝમ આપણે જે સ્ટડી કરી ગયા એ વાલ્વ મિકેનિઝમ એન્જિનની સ્પીડ અનુસાર વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ છે એનો સમય આપણે વિચારીએ તો વાલ્વ ખૂબ જ ઝડપથી બંધ થશે, ખૂબ જ
ઝડપથી ઓપન થશે, ખૂબ જ ઝડપથી બંધ થશે. ઓકે, જે એન્જિનની સ્પીડ હોય એને અનુલક્ષીને જો આપણે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ વિચારીએ તો એ ખૂબ જ ક્ષણિક હોય અને ખૂબ જ ઝડપથી વાલ્વ છે ઓપન અને ક્લોઝ થશે. ઓકે, અને જો એન્જિનની ઝડપ અનુસાર વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ ખૂબ જ ઝડપથી આપણે કરવા જઈએ તો ઘસારો વધી જશે. ઓકે, જુદા જુદા મૂવિંગ પાર્ટ્સ વચ્ચે ઘસારો વધી જશે, વાલ્વ મિકેનિઝમના જુદા જુદા ભાગો વચ્ચે ઘસારો વધી જશે અને વાલ્વના મિકેનિઝમના જે જુદા જુદા પાર્ટ્સ છે એને વિયર અને ટિયર થવાની શક્યતા વધી જશે. એનું વિયરિંગ અને ટિયર, ઓકે, એનું વિયર અને ટિયર થવાની શક્યતા વધી જશે. સો વાલ્વ છે એ ખૂબ જ ધીમેથી ઓપન અને ધીમેથી ક્લોઝ થવો જોઈએ, જેથી વાલ્વ મિકેનિઝમ છે એનું વિયર અને ટિયર થાય નહીં, એના જુદા જુદા ભાગો વાલ્વના જે છે એનો ઘસારો થાય નહીં. એના માટે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ છે એ ખૂબ જ ઝડપથી ન થવું જોઈએ, પરંતુ ધીમેથી થવું જોઈએ. ઓકે, સો સંપૂર્ણપણે ફ્યુલ છે એ એન્જિન સિલિન્ડરની અંદર દાખલ થાય તેના માટે જે ઇનલેટ વાલ્વનો ઓપનિંગ ટાઈમ છે આપણે એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટરે વિચારીએ છીએ એના કરતાં થોડો કેવો કરી દેવામાં આવે, વહેલો. ઓકે, ઇનલેટ વાલ્વ છે ટોપ ડેડ સેન્ટર પર પહોંચે એની પહેલા થોડો વહેલો છે, આગલી જે કાર્યકારી સાયકલ પૂરી થાય એની પહેલા જ જે ઇનલેટ વાલ્વ છે શું કરી દેવામાં આવે છે, ઓપન. ઓકે, કે જેથી સંપૂર્ણપણે ઇનલેટ વાલ્વ છે ટોપ ડેડ સેન્ટર પર પિસ્ટન પહોંચે ત્યારે સંપૂર્ણપણે ખુલી જવો જોઈએ. ઓકે, સંપૂર્ણપણે જે ઇનલેટ વાલ્વ છે એ ટોપ ડેડ સેન્ટર પર ખુલી જવો જોઈએ. જો આપણે ઇનલેટ વાલ્વ છે ટોપ ડેડ સેન્ટર પર જ્યારે પિસ્ટન હોય ત્યારે ખોલવાની શરૂઆત કરીએ તો એ પૂરેપૂરો ઓપન થતા સમય લાગશે, અને ફ્યુલ છે પૂરતા પ્રમાણમાં સિલિન્ડરની અંદર દાખલ થઈ શકશે નહીં. એટલે આપણે ઇનલેટ વાલ્વનું ઓપનિંગનું સ્ટાર્ટિંગ છે એ આપણે ટોપ ડેડ સેન્ટરથી થોડું કેવું કરી દેશું પહેલા, ઇનલેટ વાલ્વનું ઓપનિંગનું સ્ટાર્ટિંગ છે એ થોડું પહેલા, એટલે જ્યારે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર પર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણપણે ઇનલેટ વાલ્વ શું થઈ જાય, બંધ થઈ જાય, ઓપન થઈ જાય. અને સક્શન સ્ટ્રોકના અંતે જો આપણે ઇનલેટ વાલ્વ બંધ કરી દઈએ તો પૂરતા પ્રમાણમાં જે છે એ ફ્યુલ છે દાખલ થઈ શકતું નથી. એટલે એન્જિનની સ્પીડ અનુસાર ફ્યુલ પૂરતા પ્રમાણમાં, ફ્રેશ ચાર્જ છે એ પૂરતા પ્રમાણમાં સિલિન્ડરની અંદર દાખલ થાય એ માટે જે વાલ્વનું ક્લોઝિંગ છે એ પણ જે તો બોટમ ડેડ સેન્ટર પર પિસ્ટન પહોંચે સક્શન સ્ટ્રોકના અંતે એના પછી હજી થોડા સમય સુધી શું હશે, વાલ્વ ખુલ્લો રહેશે. ઓકે, એટલે વાલ્વનું ક્લોઝિંગ, ઇનલેટ વાલ્વનું ક્લોઝિંગ છે એ બોટમ ડેડ સેન્ટર પછી થોડા ખૂણે કરવામાં આવે છે. ઓકે, એટલે બોટમ ડેડ સેન્ટર પર આ રીતે ક્રેન્કની પોઝિશન હશે, ત્યારબાદ થોડી એન્ગ્યુલર મૂવમેન્ટ થાય ત્યારે છેક જે ઇનલેટ વાલ્વ છે ક્લોઝ થશે. એટલે કે ઇનલેટ વાલ્વનું ઓપનિંગ છે થોડું વહેલું કરી દેવામાં આવશે, ઇનલેટ વાલ્વનું ક્લોઝિંગ છે થોડું લેટ કરવામાં આવશે, જેના કારણે વાલ્વનો ઓપનિંગ અને ક્લોઝિંગનો જે ટાઈમ છે એ થોડો વધારે મળશે અને વિયર અને ટિયર જે વાલ્વ મિકેનિઝમમાં થવાની છે એ શક્યતા ઘટી જશે અને પૂરતા પ્રમાણમાં સાથે ફ્રેશ ચાર્જ પણ દાખલ થઈ શકશે. ઓકે, સો એના માટે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ છે એ, અને એ ઉપરાંત જે એક્ઝોસ્ટ વાલ્વ અહીંયા ઓપન થાય છે, ઓકે, એક્ઝોસ્ટ વાલ્વ ઓપન થાય છે એ એક્ઝોસ્ટ વાલ્વનું ઓપનિંગ પણ થોડું વહેલું કરી દેવામાં આવશે અને એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ છે એ પણ થોડું લેટ કરવામાં આવશે. ઓકે, સો આ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ, વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગનો જે ડાયાગ્રામ છે એ શા માટે આ ડિફરન્ટ હોય છે, ઓકે, શા માટે ડિફરન્ટ હોય છે એની આપણે હવે વાત કરીએ. તો જે આઈસી એન્જિનમાં વાલ્વ ઓપન અને ક્લોઝ થવાની જે પ્રક્રિયાઓની શરૂઆત છે તથા એનો અંત છે એ એમના સૈદ્ધાંતિક સમય કરતાં અલગ હોવાથી તેનો સમય અસરકારક બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. જેમાંની 3 મુખ્ય બાબતો અહીંયા દર્શાવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો દર્શાવેલી છે. મિકેનિકલ ઇફેક્ટ, ડાયનેમિક ઇફેક્ટ અને એન્જિન સ્પીડ. આ 3 મેઇન રીઝન છે કે જેના કારણે જે થિયોરિટિકલ છે એના કરતાં એક્ચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ કેવો હોય છે, ડિફરન્ટ હોય છે. સૌપ્રથમ આપણે મિકેનિકલ ઇફેક્ટની વાત કરીએ તો મિકેનિકલ ઇફેક્ટ એન્જિનમાં જ્યારે ફ્રેશ ચાર્જ દાખલ થાય છે અથવા તો એક્ઝોસ્ટ ગેસીસ જે બહાર નીકળે છે, ઓકે, એન્જિનમાં ફ્રેશ ચાર્જ દાખલ થાય છે. આપણે એક સિલિન્ડર અહીંયા વિચારીએ, ઓકે, અહીંયા ઓપન સક્શન ઇનલેટ વાલ્વ અને અહીંયા એક્ઝોસ્ટ વાલ્વ. હવે આ જે સક્શન વાલ્વ છે આ જે છે ઇનલેટ મેનિફોલ્ડ છે, ઓકે, આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે, ઓકે, આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, ઇનલેટ મેનિફોલ્ડ અને આ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. ઓકે, હવે આ જે ફ્રેશ ચાર્જ અહીંયા દાખલ થશે સક્શન વાલ્વ મારફતે સિલિન્ડરમાં તો એ સૌપ્રથમ આપણે વિચારીએ તો કેવા જુદા જુદા ભાગોમાંથી થઈને આવશે. તો કે અહીંયાથી એ ફિલ્ટર
કાર્બ્યુરેટર, ઇનલેટ મેનિફોલ્ડ અને છેલ્લે વાલ્વ, આવા જુદા જુદા ભાગોમાંથી એ ફ્રેશ ચાર્જ પસાર થઈ અને એન્જિન સિલિન્ડરની અંદર દાખલ થશે. ઓકે, તો આ દરેક ભાગોમાંથી જ્યારે ફ્રેશ ચાર્જ પસાર થશે ત્યારે ફ્રેશ ચાર્જ ઘસારાને કારણે પૂરતા વેગથી અહીંયા દાખલ થઈ શકશે નહીં. ઓકે, આ જુદા જુદા ભાગોમાંથી એ પસાર થશે ત્યારે ઘસારો લાગશે. ઓકે, અને એ જ રીતે જે એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળશે એ વાલ્વ, એક્ઝોસ્ટ વાલ્વમાંથી પસાર થશે. ઓકે, એક્ઝોસ્ટ મેનિફોલ્ડમાંથી પસાર થઈ અને છેક સાયલેન્સર સુધી જશે. તો અહીંયા એક્ઝોસ્ટ ગેસીસ પણ જે એનો પાથ છે એ પાથમાં એને ઘસારો લાગશે. તો જેના કારણે એનો વેગ બહાર નીકળવાનો અને ફ્રેશ ચાર્જ દાખલ થવાનો જે વેગ છે એમાં શું થશે? ઘટાડો થશે, જેથી પૂરતા પ્રમાણમાં ફ્રેશ ચાર્જ છે અંદર આવી શકે નહીં. ઓકે, જો ઘસારો લાગે તેના કારણે પૂરતા પ્રમાણમાં ફ્રેશ ચાર્જ આવી ન શકે અને અહીંયા ઘસારો લાગે તેના કારણે પૂરતા પ્રમાણમાં એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળી શકે નહીં. અને જો પૂરતા પ્રમાણમાં એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળી ન શકે તો નેક્સ્ટ સ્ટ્રોક દરમિયાન જે ફ્રેશ ચાર્જ દાખલ થવો જોઈએ પૂરતા પ્રમાણમાં દાખલ થઈ શકે નહીં, કારણ કે અહીંયા એક્ઝોસ્ટ ગેસીસ શું છે તો કે થોડા રહી ગયા છે, જેના કારણે પૂરો ફ્રેશ ચાર્જ અંદર દાખલ થઈ શકે એટલી સ્પેસ મળશે નહીં. ઓકે, સો જે આ ઇફેક્ટ છે એ આપણે મિકેનિકલ ઇફેક્ટ તરીકે વર્ણવી શકીએ. આ ઇફેક્ટને આપણે મિકેનિકલ ઇફેક્ટ તરીકે વર્ણવી શકીએ. ઓકે, હવે આ એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન સમય મળી રહે. ઓકે, આ ફ્રેશ ચાર્જ છે એને સક્શન સ્ટ્રોક દરમિયાન જે ફ્રેશ ચાર્જ પૂરતા પ્રમાણમાં દાખલ થવા માટે સમય મળી રહે એ માટે જે સક્શન વાલ્વ છે વહેલો ઓપન થવો જોઈએ અને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન એક્ઝોસ્ટ ગેસીસ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એ માટે જે એક્ઝોસ્ટ વાલ્વ છે એ પણ થોડો વહેલો ઓપન થવો જોઈએ. એક્ઝોસ્ટ વાલ્વ છે એ પણ કેવો થવો જોઈએ? થોડો વહેલો ઓપન થવો જોઈએ. ઓકે, સક્શન વાલ્વ છે એ થોડો વહેલો ઓપન થવો જોઈએ, ઇનલેટ વાલ્વ વહેલો ઓપન થવો જોઈએ અને લેટ ક્લોઝ થવો જોઈએ, જેથી ફ્રેશ ચાર્જ સંપૂર્ણપણે મિકેનિકલ ઇફેક્ટને નિગ્લેક્ટ કરી અને દાખલ થઈ શકે સંપૂર્ણ પ્રમાણમાં. અને એ જ રીતે સક્શન એક્ઝોસ્ટ ગેસીસ પૂરતા પ્રમાણમાં બહાર નીકળે એ માટે એક્ઝોસ્ટ વાલ્વ વહેલો ઓપન થવો જોઈએ અને એક્ઝોસ્ટ વાલ્વ લેટ ક્લોઝ થવો જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો ડાયનેમિક ઇફેક્ટ, જે રેમ ઇફેક્ટ તરીકે પણ ઓળખાય છે. હવે સક્શન સ્ટ્રોકમાં પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેન્ટર ઉપરથી બોટમ ડેડ સેન્ટર તરફ ગતિ કરતો હોય. ઓકે, સક્શન સ્ટ્રોકમાં પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ ગતિ કરે ત્યારે સિલિન્ડરની અંદરનું દબાણ છે વાતાવરણના દબાણ કરતાં, એટમોસ્ફેરિક પ્રેશર કરતાં કેવું હોય છે? ઓછું હોય. બરાબર. હવે સક્શન વાલ્વ ઓપન થાય, ઓકે, ઇનલેટ વાલ્વ ઓપન થાય તો ઇનલેટ મેનિફોલ્ડમાંથી જે ફ્રેશ ચાર્જ છે એ ઊંચા વેગથી સિલિન્ડરની અંદર દાખલ થશે. ઓકે, સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ આવે. ઓકે, સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ આવે. ઓકે, તો એ દરમિયાન પિસ્ટનની અંદર જે પ્રેશર છે એ એટમોસ્ફેરિક પ્રેશર કરતાં કેવું એકદમ ઘટી જશે, જેના કારણે જે ફ્રેશ ચાર્જ છે એ વેગપૂર્વક સિસ્ટમની અંદર શું થશે? દાખલ થશે. અને વેગપૂર્વક સિસ્ટમની અંદર દાખલ થવાથી ની જે આ ઇફેક્ટ છે એને ડાયનેમિક ઇફેક્ટ અથવા તો રેમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ડાયનેમિક ઇફેક્ટ અથવા તો રેમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ રેમ ઇફેક્ટનો ફાયદો જો મેળવવો હોય, આ રેમ ઇફેક્ટને લીધે ફાયદો મેળવવો હોય તો પિસ્ટનની બોટમ ડેડ સેન્ટરની જે પરિસ્થિતિ છે, સક્શન વાલ્વ પૂરેપૂરો ખુલ્લો રહી શકે તે મુજબ વાલ્વ બંધ થવાનો સમય છે એ નક્કી કરવો જોઈએ. ઓકે, બોટમ ડેડ સેન્ટરની પરિસ્થિતિએ પણ સક્શન વાલ્વ પૂરેપૂરો ખુલ્લો રહે. ઓકે, જે ફ્રેશ ચાર્જ છે સંપૂર્ણપણે દાખલ થાય, વધારે પ્રમાણમાં દાખલ થાય એ માટે જે બોટમ ડેડ સેન્ટર છે, ઓકે, ત્યાં જે વાલ્વનો આ ઇનલેટ વાલ્વ ક્લોઝ થવાનો સમય છે એ રીતે નક્કી કરવો જોઈએ કે જેથી અહીંયા બોટમ ડેડ સેન્ટરે જ્યારે પિસ્ટન પહોંચે ત્યારે વાલ્વ છે એ અહીંયા સંપૂર્ણપણે ખુલ્લો હોવો જોઈએ. ઓકે, અને તેના અંતમાં, ઓકે, તેનાથી બોટમ ડેડ સેન્ટર પછી અમુક ખૂણે એ વાલ્વ બંધ થવો જોઈએ કે જેથી વધારે પ્રમાણમાં ફ્રેશ ચાર્જ છે એ અંદર દાખલ થઈ શકે. તેના કારણે રેમ ઇફેક્ટ અથવા તો ડાયનેમિક ઇફેક્ટના કારણે. ઓકે, ડાયનેમિક ઇફેક્ટ એટલે ખાસ યાદ રાખજો, એને બીજું રેમ ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. હવે કોઈ લો સ્પીડ એન્જિન હોય, લો સ્પીડ એન્જિન હશે તો એમાં રેમ ઇફેક્ટને લીધે વધારે ફાયદો મળશે નહીં.
ઓકે, લો સ્પીડ એન્જિન હશે તો એમાં રેમ ઇફેક્ટને લીધે વધારે ફાયદો મળશે નહીં. જો આપણે વધારે ફાયદો મેળવવા જઈએ તો શું પ્રોબ્લેમ આવે? આ ડાયનેમિક ઇફેક્ટને લીધે વધારે પ્રમાણમાં ફ્રેશ ચાર્જ દાખલ થાય એવો આપણે ફાયદો લેવામાં જઈએ તો શું થાય? તો કે સક્શન સ્ટ્રોકના અંતે શું થાય? કમ્પ્રેશન સ્ટ્રોક. હવે કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન વધારે સમય સુધી જો ઇનલેટ વાલ્વ સક્શન વાલ્વ ઓપન રહેશે તો ફરીથી જે અહીંયા ફ્રેશ ચાર્જ દાખલ થયેલો છે ફરીથી ઇનલેટ મેનિફોલ્ડમાં રિટર્ન જવાની શક્યતા રહેશે. ઓકે, ખાસ કરીને લો સ્પીડ એન્જિનમાં કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન જો વધારે સમય સુધી આપણે એન્જિન સક્શન વાલ્વ છે એ અહીંયા ઓપન રાખશું, વધારે સમય સુધી સક્શન વાલ્વને ઓપન રાખવામાં આવે તો જે સક્શન સ્ટ્રોક દરમિયાન અહીંયા ફ્રેશ ચાર્જ દાખલ થયો છે રિટર્ન પ્રેશર વધવાને લીધે, કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન પ્રેશર વધવાને લીધે જે રિટર્ન જે છે એ ફ્રેશ ચાર્જ જવાની શક્યતા રહેશે ઇનલેટ મેનિફોલ્ડમાં. ઓકે, સો ખાસ કરીને લો સ્પીડ એન્જિન છે એમાં આ શક્યતા વધી જશે. એટલે લો સ્પીડ એન્જિનમાં જે આ એંગલ છે, ઓકે, લો સ્પીડ એન્જિનમાં જે આ એંગલ છે ક્લોઝિંગનો, ઓકે, આ એન્ગ્યુલર રિપ્રેઝન્ટેશન છે. એટલે લો સ્પીડ એન્જિનમાં જે આ એંગલ છે એ કેટલો? 10 ડિગ્રી જેટલો જ રાખવામાં આવે છે. જ્યારે હાઈ સ્પીડ એન્જિનમાં આપણે રેમ ઇફેક્ટને લીધે વધારે ફાયદો મેળવી શકશું. ઓકે, હાઈ સ્પીડ એન્જિનમાં અહીંયા રિટર્ન જવાની શક્યતા મોડે સુધી રહેશે નહીં. ઓકે, તો હાઈ સ્પીડ એન્જિનમાં જે આ ક્લોઝિંગનો સમય છે એ આપણે 60 ડિગ્રી સુધી નો રાખી શકાશે. ઓકે, હાઈ સ્પીડ એન્જિન હશે તો એમાં આ જે ક્લોઝિંગનો સમય છે એ આપણે વધારે લંબાવી શકીએ. ઇનલેટ વાલ્વ છે એ વધારે સમય સુધી ઓપન રાખી શકશું અને 60 ડિગ્રી સુધી આપણે જે ક્લોઝિંગ છે એ વધારે લંબાવી શકીએ. ઓકે, સો આ થઈ ડાયનેમિક ઇફેક્ટની વાત. હવે આપણે વાત કરીએ એન્જિન સ્પીડની. ઓકે, હવે પાવર સ્ટ્રોકમાં પિસ્ટન છે એ ટોપ ડેડ સેન્ટર ઉપરથી બોટમ ડેડ સેન્ટર તરફ ગતિ કરે અને ત્યારે સિલિન્ડરની અંદરનું જે દબાણ છે એ વાતાવરણના દબાણ કરતાં કેવું હશે? વધારે હશે. ઓકે, સિલિન્ડરની અંદરનું દબાણ છે એ વાતાવરણના દબાણ કરતાં કેવું હશે? વધારે. ઓકે, પાવર સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ ગતિ કરશે અને એ દરમિયાન સિલિન્ડરની અંદર જે દબાણ છે એ વાતાવરણના દબાણ કરતાં કેવું હોય? વધારે. હવે જો આ દરમિયાન એક્સપાન્શન સ્ટ્રોક દરમિયાન પ્રેશર અંદર વધારે હોવાથી એ દરમિયાન જો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન કરી દેવામાં આવે તો વધારે પ્રમાણમાં જે એક્ઝોસ્ટ ગેસીસ છે એ પાવર સ્ટ્રોકના અંત સુધીમાં જ બહાર નીકળી જશે. ઓકે, કારણ કે અંદર દબાણ એ દરમિયાન કેવું હશે? વધારે. હવે આનાથી શું ફાયદો થશે? તો કે પિસ્ટન જ્યારે પાવર સ્ટ્રોક દરમિયાન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર પર આવે અને એક્ઝોસ્ટ વાલ્વ હજી ઓપન ના થયો હોય અને હવે બોટમ ડેડ સેન્ટર પર પહોંચે ત્યારે છેક આપણે ઓપન કરીએ, બોટમ ડેડ સેન્ટર પર પિસ્ટન પહોંચે ત્યારે છેક એક્ઝોસ્ટ વાલ્વ ઓપન કરીએ તો હવે એક્ઝોસ્ટ ગેસીસને બહાર ધકેલવા માટે પિસ્ટનને વર્કિંગ મીડિયમ પર વધારે કાર્ય કરવું પડશે. ઓકે, એટલે તો જે પાવર ડેવલપ થયો ક્રેન્કશાફ્ટ પર મળ્યો છે એમાંથી પાછો ઘણો બધો પાવર છે એ એક્ઝોસ્ટ ગેસીસને બહાર ધકેલવામાં વપરાઈ જશે. પરંતુ જો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન વહેલો કરી દેવામાં આવે, એક્ઝોસ્ટ વાલ્વ છે એ ઓપન વહેલો કરી દેવામાં આવે, એક્ઝોસ્ટ વાલ્વને વહેલો ઓપન કરી દેવામાં આવે તો પાવર સ્ટ્રોક દરમિયાન એક્સપાન્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરની અંદર પ્રેશર વધારે હોવાથી એક્ઝોસ્ટ સ્ટ્રોકના પાવર સ્ટ્રોકના અંત પહેલા બોટમ ડેડ સેન્ટર પહેલા જો એક્ઝોસ્ટ વાલ્વ ઓપન કરી દેવામાં આવે તો આ જે વચ્ચેનો સમયગાળો છે એ દરમિયાન જે દબાણ વધારે હોવાથી વધારે પ્રમાણમાં એક્ઝોસ્ટ ગેસીસ છે આ અહીંયા આટલા સમયમાં છે બહાર નીકળી જશે. જેના કારણે એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન પિસ્ટનને જે વર્કિંગ મીડિયમ પર ધકેલવા માટે કાર્ય કરવું પડે છે એ કાર્ય કરવું પડશે નહીં અથવા તો ઓછું કરવું પડશે. એ પિસ્ટન સહેલાઈથી બાકી વધેલા એક્ઝોસ્ટ ગેસીસને એક્ઝોસ્ટ સ્ટ્રોક દરમિયાન ધકેલી આપશે. ઓકે, હવે આવું થવાથી જે બ્રેક પાવર, જે રેટેડ પાવર આઉટપુટ આપણને ક્રેન્ક શાફ્ટ પર મળતો હતો એ હવે ધકેલવા માટે કેવો વપરાશે? ઓછો વપરાશે. જેના લીધે એન્જિનની કેપેસિટી શું થશે? વધશે. ઓકે, જેના લીધે એન્જિનનો રેટેડ પાવર આઉટપુટ છે શું થશે? વધશે. આપણે એક્ઝોસ્ટ ગેસીસ ધકેલવા માટે પાવર વાપરવો પડશે નહીં. અને એક્ઝોસ્ટ વાલ્વ છે એનું ક્લોઝિંગ પણ લેટ કરવામાં આવશે. એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ લેટ કરવામાં આવશે. શા માટે? જો એક્ઝોસ્ટ વાલ્વ છે એ એક્ઝેક્ટ ટોપ ડેડ સેન્ટરે જો બંધ કરી દેવામાં આવે તો સંપૂર્ણપણે એક્ઝોસ્ટ ગેસીસ કદાચ બહાર ન નીકળી શક્યા હોય. તો સંપૂર્ણપણે જો એક્ઝોસ્ટ ગેસીસ બહાર ન નીકળે, ઓકે, અને અહીંયા એક્ઝોસ્ટ ગેસીસ રહી જાય તો નેક્સ્ટ સ્ટ્રોક દરમિયાન ફ્રેશ ચાર્જ છે સંપૂર્ણપણે દાખલ થઈ શકતો નથી. નેક્સ્ટ સ્ટ્રોક દરમિયાન ફ્રેશ ચાર્જ સંપૂર્ણ વધારે પ્રમાણમાં દાખલ થઈ શકતો નથી કારણ કે અંદર ઓલરેડી થોડા એક્ઝોસ્ટ ગેસીસ છે એ જે બહાર નથી નીકળ્યા એને જગ્યા રોકેલી છે તો સંપૂર્ણપણે ફ્રેશ ચાર્જ દાખલ થઈ શકશે નહીં. ઓકે, તો જે એન્જિનની કેપેસિટી છે એ શું થઈ જશે? ઘટી જશે.
હવે એક્ઝોસ્ટ વાલ્વ વધારે સમય સુધી ઓપન રાખવામાં આવે અને એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ જો લેટ કરવામાં આવે, ઓકે, ટોપ ડેડ સેન્ટર પછી અમુક સમયે એક્ઝોસ્ટ વાલ્વનું ક્લોઝિંગ કરવામાં આવશે, તો એના કારણે સંપૂર્ણપણે એક્ઝોસ્ટ ગેસીસ છે એ બહાર નીકળી શકશે અને સક્શન સ્ટ્રોક દરમિયાન સંપૂર્ણપણે જો એક્ઝોસ્ટ ગેસીસ બહાર નીકળી ગયા હોય તો વધારે પ્રમાણમાં જે ફ્રેશ ચાર્જ છે દાખલ થઈ શકશે અને એન્જિનની કેપેસિટીમાં શું થશે? વધારો થશે. ઓકે, સો આ રીતે આપણે જોઈએ તો થિયોરિટિકલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ કરતા આ કારણોને લીધે એક્ચ્યુઅલ વાલ્વ ટાઇમિંગ ડાયાગ્રામ છે એટલે કે વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગનું જે એન્ગ્યુલર રિપ્રેઝન્ટેશન છે એ એક થિયોરિટિકલ કરતા કેવું હશે? અલગ હશે. ઓકે, સો આ રહી 3 જુદી જુદી ઇફેક્ટ: મિકેનિકલ ઇફેક્ટ, ડાયનામિક ઇફેક્ટ અથવા તો રેમ ઇફેક્ટ અને એન્જિન સ્પીડ. આ 3 બાબતોના આધારે વાલ્વની ઓપનિંગ અને ક્લોઝિંગનો સમય નક્કી કરવામાં આવે છે.